બધો નવો માલ આવ્યો હતો તાર હે ને જોવાન માર પરવાર નથી આવી ભરત નું તો એક દે હતો કે થોડોક ટાઈમ થાય તમારી મા દીકરીને હરખાઈ કે લુગડા હા કોણ પૂછ કે હા તા હાડી કઈ રનિંગ માં પહેરવામાં હાલે બધું હે હાતા અને ભરોય ને ગાય કરવી હોય તો કાં સાફ સફાઈ કરવી પડે તો ગાયથી જોઈએ હાથી કેટલા વર્ષથી અમે તો જાજા વર હાક્યું ઓલા દેહી હતું એમાંથી આતું નહીં કહ્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને હવા હાથ થેગા એ જે ટાઈટ વધારે પડતી જાય ને એ અમારો ટાઈમ એ વધતો જાય બધીને ઉઠવાનું મારે ભૂઈતા વહેલેરા ઉઠેગા અમે બેબીને જો આકડી ઉઠ્યું રમીલા મિલન હાટું રોટલી બનાવે એક રોટલી કરે અને પછી શીરમું કરી દઈએ બીજી રોટલી પછી મારે ભૂઈ કરાવીએ અને મારે ફરી વારું કાર્ય તો વહેલો ઉઠે ગઈ ને જો સૂરજ ભગવાનને તો નીકળવાની તૈયારી થઈ ગઈ આગળ નીકળ્યાને તેટલી વાર હે જો 7:30 વાગે ગા મેં ફરી વાર લીધું જે વાહિંદા કરવાના બાકી હે ના છે શનિવાર તે મિલન તો જો મિલનની તો કાયમ વહેલું જ જવાનું હોય માયાની આજ વહેલું જવાનું હોય તે જોઈને આખરી ઉઠાડી માન કરે ને ઉઠીને જતી ઝોલા ખાતી પીસી કરે કાં વાત થઈ જાય પીસી નહીં હે ને સાદું જ પીવાની સાતા કરી લીધો મેં હું કરા મારા હાટું તાર ઘૂંટડો વધારે કરેલા પણ જે દૂધ એમાં નાખવા હાટું રમીલા ભીંદવા ગઈ ને લેતી આવા એનું દૂધ હોય પણ ફ્રીજમાં પડ્યું હોય બહુ ટાઢું હોય ત્યાં ટાઈટનું ટાઢું સારું નહીં તાજું જ રમીલા દોવાયથી થોડુંક લેતી આવ્યા પછી એને તૈયાર કરે તા અને વાહિંદા પછી કરી તાણી બહુ આપણે બોથે કરે તો નહીં ક્યું બધું ભાઈ તે નકર આ કરી તો માયાને મોડું થઈ જાય અને રાધા જો લાઈટકી ગમાણીમાં સડે ઊભી હરમાતી ને તું હેઠી જગ્યા ઓછી હે ભાઈ દૂધ આપો થોડુંક ઓઇલીને સાદું પીવે બસ ભાઈ વારો તારો છે ઘડીક જા રે રેડી જા દૂધનો ગ્લાસ ભરી લીધો જોકે આખો ગ્લાસ ન હોય આખડી તાજું દોતી હતી ને એટલે ફીણા વધારે હે માયા પૂરતું થઈ જાય માયાબેનની હે ને થોડાક જ સાદું પીવા હાજા ઝીનકા કસોરામાં એ કે મૂળના જ પીવા તું કા થોડાક તો પીએ છે હા બસ જો અમારે એટલા બાવડા હે આ તારો કાફુલી ઓહરીમાં હે ઝીણા જી બધા એમાં આયલા રહીએ જા રહીએ એવી દોઢ કિલો થયો આ ઘરમાંથી ખવડાવી દીધા હમણાં તા જો વાગ્યા છે ને અટાણે 10:15 જેવું થઈ ગયું અને અમારે એક માણસ આખરી ઉઠ્યું જો જાય એને ને ઉજાગરો હતો 2 દીથિયા 2 રાતું થયા હું તો નહોતો જામનગર ગયો હતી પછી આજ ઉઠાડ્યો નહીં તે આખરી ઉઠ્યો ને અમે ઘરનું કામ બધું કરી લીધું ઢોર આખરનું કરી લીધું અને કાલે જે સફાઈ અભિયાન લીધું તો એ એક કોરા પૂરો થઈ ગયો તો જે બીજું ફર્યું બાકી છે થોડીક 2-3 જગ્યાએ ગરકે થોડુંક ફૂલડીવાળું ખડ હે એ બિચારું પાકે ગુહાવતી એ ડૂસો વાટે ને ટોલીમાં નાખી દઈએ ઉગઠ્યું હે ભરવાની 3 ઠેકાણે ઢીગલા પડ્યા ઉગઠ્યું ના એ કેટલે ફૂગીએ એ નહીં કે નહીં પણ ચાલુ કરીએ એટલે ત્યાં ગમે એટલું આજ નહીં તો કાલે પૂરું થઈ જ જવાનું છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની શાંતિ કેવી કે 10:30 થઈ ગયા ને અમારે થોડુંક ફરિયામ ખડ હે ચોખ્ખું કરવું જોકે અડધા ફરિયામાં ત્યાં ને જ કંઈ ને બગીચો કાલે કરી લીધો ને બાકી આ થોડુંક હે ને કોઈની સાઈડમાં એમાં સેતી ચોખ્ખું કરી નાખીએ તો કામ થઈ જાય પૂરું સુમાહામાં દવા સાટ્યું પછી સેલ ન સાટી હોય ને એમાં જ્યાં થેગું ધરિયાને હાભુના થોડું હોય ને નીકળવાનું હોય ને આ સાઈડની હેરી સાઈડ પડી રહ્યા દેવું ફેટતું તે બધું ચોખ્ખું કરી નાખીએ ને આ થોડી ઉગટની હે તો એ ભરે નાખી આવીએ તો આ બધું ચોખ્ખું થઈ જાય
હા કાલે મેં અંસામોહી કહેતા હતા કે તમારે મિલનની હગાઈ કરવાની છે કે સાફ સફાઈ યાદ રીતે હું હા અમારે તો કરી લેવી ધ્યાન હગાઈ કરવી હોય તો તને ક્યાં સાફ સફાઈ કરવી પડે તો કઈ ઠીક નું ઈ કે ખારું શોખીન ન હોય તો કામ ન કરવું પડે કામ ન કરવું પડે ને અમારે આ જાય મિલનના બાપુ હે ને એ સણામાં હાથી હાંકવા ખબર નહીં કે હાંકવા જા જોવા જાય નિરીક્ષણ કરવાનું સૌમાં બરધું લઈને હાંકવા આવ્યા ખબર નહીં પોરો ખાવા આવ્યા ઠીક હાથી બદલાવ આવ્યા કઈ હા અમારે કોઈને બરધું ને પણ સૌ મામાને લઈ આવ્યા ને ભરત એના ખેતરમાં હાકે અમારે ત્યાં કાં સણા હે રામ રામ બધાયની વાગે કા દો આમાં હે ને સિક્કુડા જો આર્યા એક પાક પડ્યો તે ઉતારવા જો હે આમાં હે ને વરવાંગડો અમારે રાયતી બહુ આવે ને આ ખેરે નાખે મસ્તીના સિક્કુ હે પાકે જાય છે આમાં સિક્કુ છે કાંઈ એક તો જબરી છે અમારે ને કાંઈ નાની છે આ સિક્કુ આ એકલાસ થઈ ગયા એક વાં મોટી છે એમાં દુનિયાનું છે અમારે આગમ ભરત હાથી સણામાં જોઈએ જોઈએ હાથી કેટલા વર્ષથી અમે તો જાજા વરસ હાક્યું પણ એ પાછું બંધ કરી દીધું ને એની જાજા વરસ થઈ ગયા હાક્યું ને ભરત આજ હાકે જોઈએ કેવું હાલે હાલવા માંડ્યું હાથી સણામાં કાબુલી એક નંબર સણો મોટો દાણો ભેગા મોટા તે એવું ટ્રેક્ટર ને ચાલે પેલા કા આધુનિક ઓલા દેહી હતું એમાંથી આધુનિક આવ્યું ટ્રેક્ટર આવ્યા બળદમાંથી આધુનિક માંથી પાછું દેહી અપનાવ્યું ટ્રેક્ટર હાકીએ તો કે ક્ષણા બહુ ન થાય આ બળદું હાકીએ એટલે ક્ષણા બહુ થયું હોય તો ડાયરું ભાંગે એટલી બળતું લીધા નકર એટલી હું તો કાંઈ નહીં સણા વધારે થતા હોય તો આધુનિકતા ગઈ પાછી દેહી આવે ગયા બળતું હે સવા કાકા છે એક પર એ બિચારો એવું ના હાલે સણા થેગા જબરા એટલે ને ટાયર આવે ને આ ડાયરું આવતી જાય ભેગી એક હાથી નહીં પતે જાય એ તો થોડું એ તો હાથી નહીં જોઈએ જબરા થેગા જાડવા 30 મણ થાય ને વીકે કે બધાય કે વીકે તો સારું રોગા 30 થાય તો ન પોહાય જોઈએ અવારા નવીન ટ્રાય છે કોઈ દિને થયો ને આપણી સણા કોઈ દિને થયો પેલી ફેરે વાવ્યા ખબર પડી જાય ને કેવા ઉતરે આ આપણા ગામ હે ગામમાં ઘૂમરો મારવા આવ્યો આગમ સણા ભરતના આગમ ગામ રામબાપારામાં ઠાવકા હે ઉગ્યા પછી એક પાણી કાઢ્યું એ હે ને બીજું પાણી કાઢવાની જરૂર છે કાં તો નીકળે જાય અમારે હે ને હેઠે સફેદ આંકડો છે કહેતા એક સફેદ આંકડો ઘણો કાયમ આવે ઘણા બધાનો નહીં રાખ્યો હજા ના અમારા ગામ આગમ બે હરખા જ છે તો બહુ કંઈ ફેર છે નહીં બે દીનો ફેર છે ઘઉં તો નહીં વાય છે બે હરખા જ છે એ પાણીની જરૂર હતી એ છે ને 2 થી પાણી ચાલુ કરી દઉં સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે મેં જો યાકનું તો આદરે દીધું પણ આજ મોડેરું જરીક થઈ ગયું પણ જે બધું મગજ કન્ફ્યુઝ હા કન્ફ્યુઝ વણી નું આવડે ડેન્જર હે મગજ પણ હા મગજ ડેન્જર હે તો મીઠું સા કરી દે સાઈ ને કરી દેતા મળી જો ને એટલે બીજું કઈ નહીં જો ઉતારવા ગઈ ત્યાં બકાલું ને બે જાય ઉતારે બે જાય ઉતારે એ બે માંથી એક નું થવાનું ને ટમેટા તો પૂરા નહીં થાય પણ વાલતા થઈ જાય હા વાલતા થઈ જાય પણ વાલ ને ફોલવામાં વાર લાગે છે ને અટાણ 11 થઈ ગયા ભલે ને 11 વાગ્યાથી વાલ ફોલવા ચાલુ કરો 12 થાય તો ફોલાઈને વઘારાઈ નહીં જાય હા પાતા વઘારાઈ તાર કાં પછી 12 વાગે રોટલા કરવા વાલ નું ખાવું હોય તો હું તો બનાવે દા માયા ફોલવા બીજું કોઈ યાક નો ઓપ્શન ને બીજું બટેટા હે ને બોલે હે ડુંગળી બટેટા ને ખાવું હોય તો બનાવવા બાકી કઢી
હા ને અમાર મિલન ને આ છે ને પેટમાં દુખતું હતું ભણવા નથી ગયો બિચારો. હા એની પેટમાં વટાણ તો મીટે ગોરી પીધી હતી. આ દીકરો સા બનાવે ને જ દેતા અમને ભીમાભાઈ ની તે હું કરેલા અને પછી ઓગટ ભરવાની હતી પછી ઓગટ ભરવાની ચાલુ કરીએ. માયા આખરી ભેણે આવતી રહી ગયા થેગાતી જો ભાઈ ગયા છે ને અટાણે શિયારકજી હું થેગું ને અમારે જાવું બિલે હે મારે ને માયાની ને એની ત્રણેયની થોડુંક કામ હે બિલે હે થોડોક વિડીયો ઉતારવાનો હોય બિલે બાપે પૈકી લાગવા જાઉં 2-3 કામ લઈને જઈએ ત્યાં આગળ અડધી પૂણી કલાક થાય તો પાછા આવતા રહી તો આખરી હાંજે પડે જાય ને ખાઈ ગયા ને જ્યાં ઢોર ફેરવા મીંડા રાતા ને તાભાની બહાર બાંધી દીધા હે કી બુલેટ લઈ જાય મોટા સુધી બુલેટ હું તો ઓટા સુધી બુલેટ હરખોડી બુલેટ લઈને જાઉં જો હું આગળ કહેતી હતી ને કે મારે બિલે હર જાઉં થોડુંક લેવા દેવાનું છે થોડુંક બીજું ત્રીજું કામ હે ને જો આવી ઓલે ખરે આવી હતી બાકી મેરા ને સેજુ મેરા મહેંદી કરાવવા કેતન ની હગાઈ હતી તાર તે દુ પછી ઉતામેર હતી મહેંદી કરાવવા નીવી વ્યૂ કીધું પછી આ બધો નવો માલ આવ્યો હતો તાર હે ને જોવાન માર પરવાર નથી આવી તો હું કાલે જ નેવરી હે ને તો ઘૂમરો મારતી આવા તે જો હે ને ડ્રેસું ને આ જેતપુર થી લેવા ને કઈ તો ઘણો માલામાં વેસાઈ ગયો લાગે તે અમે આવી તો જાજો હતો હું તો હા એ બાંધણી નો લાગે ને હા ભરેલ વર્ક વાળો થોડો થોડો કઈ આખી સ્ટોલ આવે ઈ રૂપારી હે મસ્તી હું લે ગઈ હતી ઓલે ખેરે ખબર હા બાંધેલી છે હા બાંધેલી હે રેવા તો ખોલવીને 8 મીટર ની તો ખાલી સ્ટોલ આવે કલર રૂપારો કલર ની ગેરંટી આવે કલર એ નો જાય પેરો ઈ હે ને આ પેરના કાપડ પેરનું કાપડ આમાં પેર એ થાય ને ડ્રેસ એ થાય આ જી કરવું હોય કે જીવ અટાણે તો પેર જ વધારે હાલે હા ચા પેન્ટ આવે ત્યાર પહેરાઈ હે ને હા ત્યાર પેટ તો પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ ઓહો હું મોડી થઈ ગઈ તો બીજું હાડી છે ને હા આ હાડીઓ હાંધાવાળી છે હા તા હાડી હે હું તી પણ હું તા લેલા મને કે વાંધો ને હું તો વાંધે ને પહેરા હા આ નો પહેરા પણ વા બે ખર્ચો કરાવે હા તા હાડી કઈ રનિંગ માં પહેરવામાં હાલે કાપડ મસ્તી નો હે હાંધાવાળીમાં જ છે આ બાંધણી ઉપર કેવી રૂપારી છે લેરી આવે કે બધી અવનવી વેરાયટી પીળા કલરની કઈ પીઠી પીઠીની હાડી આ બધી સાદી બાંધવાની ખાધું કાપડ ભરેલની કેમ હું બાંધેલ જ પણ વર્ક ને તી વર્કની ખાલી હા સાદી ખાલી હાદી કારાન રાતાની તાતાણે ફેશન હે આ બરે વર્ક વાળું આભલાન અમારે ફાયદો હે ભરત નો તો એક દે હતો કે થોડોક ટાઈમ થાય તો તમારી મા દીકરીને હર ખાઈ કે લુગડા થેરી હું કે પણ ઈ જવાન થાય તો હું થોડી પીરા જેવી રે તો બહુ પાવર કરજે આમાં નાની સાઈઝ ની હોય ને ના કેવું મસ્તી નું હે મોટી સાઈઝ છે નાની સાઈઝ ના વયા ગયા ના ના કઈ ને હા હારું પારી હા ઓય હલ્દી નો ઈ રહી હલ્દી ની જાણે હા ये रही હા स्पेशल हल्दी ने हाड़ी તો એ કેતો તો લઈ લીજે ઈ કે હા તી છે ઈ કે ન હોય ને તો કીજે તો લઈ લઈએ ઈ કે હા એ મોટી કે દીએ ને બરોબર છે ચાલે હલ્દી માં હા હાલે જ ને. પાછી બાંધણી ની હેર ઉપાડી નવીન ફેશન દાદા બાંધણી ફેશન તો જાય નહીં એ ના જાય. ઠીક આગળ દેખાઈ રહી સેટ ઉપર અલગ ડિઝાઇન ને અલગ કલર ને આ બાંધણી ઉપર હોય કાં હોય આ ડ્રેસ હાય તે તોને કેની ફોન કીધો તો હું તો આ કેવી જો કરી ઠીક હોય હું તો ભદ્રેશ ની ફોન કર્યો ને તું દેખાણી એક ડ્રેસ લેતી જા હા 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 ઓ ઓકે ઓકે હા મુંજાઈ આ બની थी कि ब्लैक है आ तो ब्लू है બ્લુ હે બ્લુ ब्लू है कापड़ है पेयर करो Dark तो blue पेयर કેવાય ही કા? થાય હા ઈ હા નેવી બ્લુ નેવી બ્લુ એ હા કપડા વાળાને ખબર પડે આપણે કામ ખબર હા ઈ સાચી વાત 4 રૂપિયા પટી જ છે મસ્તી થોડું થોડું વર્ક ને રૂપારી આ હાદું વર્ક નાય ભરેલ કાપડ એ મસ્તી નું હે અને કયું કહેવાય કઈ જાત કહેવાય
આ મલમલ કોટન ઠીક મલ કોટનનું મલ કોટનનું કાપડ ડ્રેસ મટીરિયલમાં બધું હે હાથા અને ભરોલ ને કલર એકય માં નથી જાતો નથી જાતો? ગેરંટી હા ઈ એક સારું નકર ધોયા પછી કલર ઉયા જાય હા. પાછા. ધોરા થઈ જાય પછી ગમે નહીં તૂટે તો નહીં પણ પછી ધોરા થઈ જાય તો નાખી દેવા પડે રોગે રોગા જ્યાં પસરંગી બંગડી મારો માપ ને તો આ 2 8 છે મારે 2 શિયાળ છે ને આ ટૂંકી થાય માયાને લાંબી થાય ને મને ટૂંકી થાય ઓહો આ પાટલા તો બહુ મોટા નહીં છે વાહ મારું માપ નથી 2 શિયાળ છે એમાં ના અહીંયા હાલે કઈ 200 નો થાય બિન મને મારે 2 શિયાળ જ જોઈએ મારા હાથ ઉઈવા ને 2 શિયાળ જેવા જ છે છતાં કેટલા બધા એમ આવ્યું છતાં મસ્તી ને આવી ગઈ માથામાં નાખ દે કઈ ઓરિયે તું થયે સેજુ મારાથી નહીં તૂટે એક આઈથી નહીં તૂટે મારાથી 2 હાથ લેવા પડે 2 હાથ વાળી હસ્તી ને કેવું હે જોઈએ તાર એ વટાણે દારખીને રહેવા દા ભગવાન જય ભોલેનાથ જય મીલા બાપા જો અમે હે ને બિલે બાપે પૈકી લાગવા આવ્યા પૈકી લાગે ને પછી નીકળે છે હું મારે ઘેર થોડું કામકાજ હતું એ બધું પતે ગયું જો હાલો હે ને અમે બિલે બાપે પૈકી લાગેલી તું ને જઈએ ઘેર વેલેરા 10 મિનિટ કઈ કામ નહીં હોય પણ મારે છે કામ ભીહું દવાની છે બે અંધારું થઈ જાય આકડી અટાણે દી 3 તારીખ મેં છે હા હા રામ રામ.